હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી 2025 વિશે ચર્ચા કરીશું। તો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે વિદ્યા સહાયક ભરતી સામાન્ય ભરતી છે એ પૂર્ણ થઈ ગયેલ છે અને નિમણૂક પણ મળી ગયેલ છે અને કચ્છ ભરતી પણ હાલમાં ચાલુ છે, જેમાં ગણિત વિજ્ઞાન બાકી છે। તો આ ભરતી પ્રક્રિયા પણ હમણાં પૂર્ણ થઈ જશે। તો તેમાં જે છે એ ભરતી પ્રક્રિયાને અંતે વિદ્યા સહાયક બાદ જે કંઈ પણ જગ્યાઓ ખાલી પડેલ છે તેમાં ગવર્મેન્ટ છે એ જ્ઞાન સહાયકની નિમણૂક કરવા માગે છે। તો હવે નવી ભરતી આવશે ત્યાં સુધી જે કંઈ પણ જગ્યા ખાલી વધશે તો તેમાં જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવશે। તો તેમાં જો તમારે ફોર્મ ભરવું હોય અને તમારો જો કદાચ છે એ કચ્છ ભરતીમાં વારો ન આવ્યો હોય, સામાન્ય ભરતીમાં વારો ન આવ્યો હોય અને તમારું મેરિટ ખૂબ નીચું છે તો તમે જ્ઞાન સહાયક તરીકે, જ્ઞાન સહાયક એટલે કે કરાર આધારિત ભરતી છે, જે 11 માસના કરાર પર આધારિત હોય છે। 11 માસ સુધી તમને છે એ મેરિટમાં જો તમે આવશો તો તમને જોબ મળી જશે। ત્યારબાદ જો કમિટી એવું ઈચ્છે કે ત્યાં હજી જગ્યા ખાલી છે અને શિક્ષક જે છે તેનો વ્યવહાર યોગ્ય છે તો તમે કમિટી પાસેથી જે છે એ રિન્યૂ પણ કરાવી શકો છો। તો તમે છે એ તમારી જોબ રિન્યૂ પણ થઈ શકે છે। તો ખૂબ સારી એવી જોબ છે, જેમાં કુલ જગ્યા કેટલી છે, વય મર્યાદા કેટલી છે, તેની લાયકાત કેટલી હોય છે અને માસિક પગાર જે છે એ કયા વિભાગમાં કેટલો હોય છે, આ બધી જ માહિતી તથા ફોર્મ જે છે એ કઈ રીતે ફિલઅપ કરવું, ક્યારથી જે છે એ ફોર્મ ભરવાના શરૂ થશે અને લાસ્ટ ડેટ કઈ છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। જ્ઞાન સહાયક 2025ની જે વેકેન્સી બહાર પડેલ છે જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જગ્યાઓ બહાર પડેલ છે। આ જ્ઞાન સહાયક યોજના જે છે એ 11 માસના કરાર આધારિત છે, એટલે કે 11 માસ બાદ જે છે એ આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે અને તમારે જે છે એ ફરીવાર એપ્લાય કરવું પડતું હોય છે અથવા તો રિન્યૂ કરાવવો પડતો હોય છે કોન્ટ્રાક્ટ। તો આપણે અહીંયા જોઈએ તો જગ્યા છે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં પણ છે, માધ્યમિકમાં પણ છે અને ઉચ્ચતર માધ્યમિક ત્રણેયમાં વેકેન્સી આવેલ છે। અને પગાર જોઈએ તો માસિક જે છે એ જ્ઞાન સહાયક પ્રાથમિકમાં 21,000 છે, જ્ઞાન સહાયક માધ્યમિકમાં છે 24,000 અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં છે 26,000 સેલરી છે, જે ખૂબ સારી એવી સેલરી તમને ફિક્સ પગારથી મળી રહે છે। વય મર્યાદા જોઈએ તો પ્રાથમિકમાં છે 40 વર્ષ, માધ્યમિકમાં 45 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ 45 વર્ષની એજ જે છે એ હોય તો તમે એપ્લાય કરી શકો છો। ગવર્મેન્ટે હવે એવું નક્કી કરેલ છે કે જો વિદ્યા સહાયકમાં શિક્ષકો ઘટતા હોય તો તમે છે એ જ્ઞાન સહાયક દ્વારા પણ તમે એપ્લાય કરી શકો છો। મેરિટ ખૂબ નીચું છે તો તમે 11 માસના કરાર આધારિત તમે અહીંયા જે છે જો તમે ટેટ અથવા તો 1 અથવા 2 ગમે તે ટેટ પાસ કરેલ હોય તો તમે જ્ઞાન સહાયક પ્રાથમિક, માધ્યમિકની અંદર તમે જે છે અને ઉચ્ચતર માધ્યમિકમાં તમે ફોર્મ ભરી શકો છો। તે માટે ટેટ 1 અને 2 પાસ કરેલી હોવી જરૂરી છે અને બીએડ કરેલું અથવા પીટીસી જો આવતું હોય તો પીટીસી છે પ્રાથમિક માટે જરૂરી છે। તો બધી જ વય મર્યાદા જે છે તેમાં તમારે કઈ રીતે અરજી કરવી, લાયકાત, વય મર્યાદા, નિમણૂક કઈ રીતે મળશે, બધી જ આ જે છે સૂચના તમને ઓનલાઈન વેબસાઇટ પર મળી જશે। જ્યારે ઓનલાઈન અરજી જે છે એ થવાની શરૂ થશે, એડવર્ટાઇઝમેન્ટ બહાર પડશે ઓફિશિયલ વેબસાઇટ પર, તેમાં તમને બધી જ જે છે માર્ગદર્શિકા પણ આપેલી હશે, એક સૂચના આપેલી હશે, એ બધું જ તમને એમાંથી મળી જશે અને બધી જ માહિતી તમને ઓનલાઈન જ મળશે। ઓફલાઈન કે ટપાલ દ્વારા તમે અરજી નહીં કરી શકો। અરજી કઈ રીતે કરવી, કઈ રીતે એપ્લિકેશન ફોર્મ ભરવું, એ આખું તમને હું છે એ એક વિડીયો દ્વારા તમને સમજાવી દઈશ। જ્યારે ઓફિશિયલી વેબસાઇટ જે છે તેના પર જ્યારે લિંક તમને મળી જશે એપ્લાય કરવા માટેની, ત્યારે હું તમારો એ વિડીયો પણ તેમાં યુટ્યુબમાં આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે તમારે જ્યારે ઓનલાઈન તમે જો મેરિટમાં આવો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જો તમારે જવાનું થાય તો તમારે સાથે જે છે અરજી પ્રિન્ટ રાખવાની રહેશે, એટલે અરજીની એક પ્રિન્ટ કાઢી લેવી, ઝેરોક્સ નકલ જોશે બધી જ જે છે પ્રમાણપત્ર તેની, અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોશે અને બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જોશે। આ બધું જ જો તમારો જે છે મેરિટમાં નામ આવે તો જોશે। અને જો તમારે એપ્લાય કરવું હોય જ્ઞાન સહાયક માટે તો પ્રાથમિક માટેની લિંક છે https://pre-gnansahayak.ssgujarat.org અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક છે https://gnansahayak.ssgujarat.org। આ બંનેની લિંક અલગ અલગ છે અને ઓનલાઈન અરજી જે છે એ તારીખ 2 ડિસેમ્બર 2025 અને સોમવારથી શરૂ થશે અને અરજી કરવાની લાસ્ટ ડેટ છે
12/12/2025 અને બુધવાર. તો તમે આટલા દિવસની અંદર 2/12 લઈ અને 12/12 સુધી તમે અરજી કરી શકશો. અરજી કરવાની લિંક અહીંયા આપેલી છે. પ્રાથમિક માટે અલગ છે અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક માટે પણ અલગ છે. કઈ કઈ વસ્તુ જોશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કઈ રીતે સિલેક્શન થશે, તો સિલેક્શન છે મેરિટ દ્વારા થશે. મેરિટ બહાર પડશે, જો તમારું નામ આવશે તો તમારું સિલેક્શન છે એ થઈ જશે અને તમે જે છે કઈ જગ્યાએ તમારે એપ્લાય કરવું છે એ પણ તમે બધું જે છે એપ્લિકેશનમાં તમારે મળી જશે. તો વિડીયો જે છે એ તમે અવશ્ય તમારા ટેટની તારીખ કરતાં વિદ્યાર્થીઓ સુધી અવશ્ય શેર કરજો અને જે કોઈ પણ વિદ્યાર્થી ફોર્મ ભરવા માગે છે તેનો પણ અલગથી વિડીયો જે છે એ તમને હું બતાવી દઈશ. તો યાદ રાખજો, ખાસ 2 તારીખે તમારે અવશ્ય વેબસાઇટ ચેક કરી લેવું, ત્યાંથી તમને બધી જ ઇન્ફોર્મેશન છે એ મળી જશે. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.